નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં ભક્તિભાવપૂર્વક પૂજન કરી રહ્યા છે. ત્યારે આવા પવિત્ર શ્રાવણ માસમાં દાન પુણ્યનું મહત્વ છે. તેવામાં લુણાવાડા પાલિકાની બેદરકારીના પગલે ઢોરવાડામાં જુલાઈ માસથી અત્યાર સુધીમાં પૂરેલા 154 આખલાઓમાંથી ઢોરવાડામાં મૂકેલા આખલાઓના મૃત્યુની આક્રોશ જન્માવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જોકે સ્થાનિક રહીશો 8 જેટલા આખલા પોષણ અને સુરક્ષાના અભાવે મૃત્યુ પામેલા હોવાનું જણાવે છે. સાથે સાથે આ ઢોરવાડામાં અસહ્ય દુર્ગંધ અને ગંદકીના કારણે આસપાસના રહીશોનું રહેવું મુશ્કેલ બન્યું છે. પ્રાપ્ત વિગત મુજબ ગત જુલાઈ માસથી લુણાવાડા નગરપાલિકાએ રાત્રિ દરમિયાન રસ્તા ઉપર રખડતા આખલાઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી. લાંબા સમયથી લુણાવાડા નગરમાં ઠેર ઠેર રખડતા આખલાઓને લઈને વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાતા હતા. મુખ્ય માર્ગો પર રખડતા ઢોર અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે અને નગરના અનેક વિસ્તારોમાં અનેક વખત આખલા યુદ્ધ જોવા મળે છે, જેના કારણે રહીશો, રાહદારીઓ, વાહન ચાલકોનો મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. અનેક વખત સીસીટીવી તેમજ મોબાઈલ કેમેરામાં બરબજારે લડતા આખલાની અડફેટે કોઈ ના આવી જાય તે માટે નાસભાગ મચી જતી હોય છે. ત્યારે આવી અનેક ફરિયાદો બાદ લુણાવાડા પાલિકાએ વિવિધ વિસ્તારોમાંથી અલગ અલગ દિવસે રાત્રિ દરમિયાન આખલાઓ પકડવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં અત્યાર સુધીમાં 154 જેટલા આખલા પકડીને ઢોરવાડમાં પૂરવાની કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ઢોરવાડમાં પૂરેલા આખલાઓની ખોરાક અને ઝેરી જનાવરથી રક્ષણ તેમજ અસહ્ય ગંદકી વગેરે કારણોથી અનેક આખલા બીમાર પડ્યા છે અને 8 જેટલા આખલા મૃત્યુ પામ્યા છે. જોકે પાલિકા પણ 3 આખલા મૃત્યુ પામેલાનું સ્વીકારે છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ઢોરવાડમાં મૂકેલા મૂંગા અબોલ પશુઓ ગૌવંશની કાળજી ન લેવામાં આવતા નગરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસમાં દાન કરી લોકો પુણ્યનું ભાથું બાંધતા હોય છે, ત્યારે પાલિકાની બેદરકારીએ આખલાઓના મૃત્યુની ઘટના લોકોમાં અરેરાટી પ્રસરાવી રહી છે.